નમસ્કાર બાળ મિત્રો, મજામાં ને? ચાલો આપણે આજે ધોરણ 3 ગણિત વિષયમાં એક સરસ મજાની પેટર્નની રમત ટપકા દોરો. આમ તો તમને થતું હશે આ પેટર્ન એટલે શું? પેટર્ન એટલે ભાત. આપણે કોઈ પણ ભાત પાડવી હોય તો આવો ટપકો દોરેલો હોય તો સરળતાથી આપણે ભાત પાડી શકીએ. પાન નંબર 5 ઉપર સરસ મજાની એક ટપકો જોડવાની પ્રવૃત્તિ આપેલી છે. ઘરે શીખીએ પુસ્તિકાની અંદર. તો હું તમને થોડું માર્ગદર્શન આપીશ, એ પ્રમાણે આપણે ટપકા દોરવાના છે. તમને આ રીતે અંદર બતાવ્યું હશે ઉદાહરણ તરીકે. તો આ બે ટપકા વચ્ચે જગ્યા છે. આગલી પેટર્ન જોઈ અને પછી પેટર્ન બનાવવાની માટે અહીં લીટી દોરવાની નથી. અહીંયા જગ્યા રહેશે, પછી અહીંયા લીટી આવશે. અહીંયા જગ્યા રહેશે, પછી અહીં લીટી આવશે. અહીં જગ્યા રહેશે, પછી અહીં લીટી આવશે. બસ એ જ રીતે નીચે અહીંયા લીટી આવશે, જગ્યા રહેશે, લીટી આવશે, જગ્યા રહેશે, લીટી આવશે, જગ્યા રહેશે. બસ આ રીતે ટપકા જોડવાના છે. બીજી ભાત આપી છે તો એની અંદર આવું છે, ઊભા ટપકા જોડવાના, બધા જ ઊભા. કોઈ મિત્રને એમ કહેશે કે આ ટપકું ના જોડે, ચલો જોડી. તો કેવું આખી ડિઝાઇન બદલાઈ જાય છે. માટે આ ટપકું કોઈ જોડશે તો એ ખોટું કહેવાશે. સીધી લીટી દોરવાની. પછી એક સરસ મજાની પેટર્ન આપેલી છે, ત્રાસુ. આ ટપકું જોડવાનું. તો એના પછી કયું આવે? આ બિંદુ. આને આ જોડવાનું, પછી આ જોડવાનું, પછી આ જોડવાનું, પછી આ, પછી આ, પછી પાછી પેટર્ન બદલાય છે. તેની અંદર આવું છે. તો હવે આપણે આગળ શું કરીશું? આ બાજુ જઈશું, નીચે આવીશું, આ બાજુ જઈશું, નીચે આવીશું. આ રીતે આગળ વધતા રહીશું. ધોરણ 1 ના બાળકો પણ 17 પાન નંબર ઉપર આ પ્રવૃત્તિ આપેલી છે. એ આ પ્રમાણે જ કરજો જેથી આપણને આવડી જાય.